નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાની છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાતા સરસ મજાના કન્ફ્યુઝનોની. વિદ્યાર્થી મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, તો એની અંદર એક સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સ માંથી પ્રશ્ન પૂછાતા હોય છે. અને આ જનરલ સાયન્સની અંદર અમુક એવા ટોપિક છે કે એની અંદર દર બીજી ત્રીજી એક્ઝામમાં આમાંથી પ્રશ્ન હોય જ છે. દરેક પ્રશ્નપત્રમાં જોઈ લેવાની છૂટ. એમાંનો એક ટોપિક એવો છે કે જે સૂર્યમંડળના ગ્રહોનું કન્ફ્યુઝન. આ સૂર્યમંડળના ગ્રહો છે અને એ ગ્રહોમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય. તો આપણે આ લેક્ચરમાં સૂર્યમંડળના ગ્રહોની જે માથાકૂટ છે, જે મૂંઝવણ છે, જે કન્ફ્યુઝન છે, અને આવા જ કન્ફ્યુઝનોમાંથી આપણા માર્ક કપાતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં. તો આજે આ લેક્ચર મારફતે એ કન્ફ્યુઝન દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને એક ક્લિયરિટી સાથે આ ભણીએ કે ભાઈ આ રીતના પ્રશ્ન પૂછાય તેમાં જવાબ શું આવે. ડન છે? તો શરૂઆત કરીએ છીએ સૂર્યમંડળના ગ્રહોની મૂંઝવણ, સૂર્યમંડળના ગ્રહોની માથાકૂટથી. આ ટોપિક એવો છે કે જે તમને 1 માર્ક અપાવી શકે. કોઈ પણ પરીક્ષા હોય એની અંદર આમાંથી પ્રશ્ન હોય છે જનરલ સાયન્સના એક મુદ્દામાં. ઓકે, અહીંયા જો ધ્યાન રાખીએ. પહેલું છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો? અહીંયા સૌથી મોટો ગ્રહ પૂછ્યો છે. તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ભાઈ ગુરુ છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ભાઈ? તો ગુરુ છે. યાદ રાખજો, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ. ગુરુ પછી કોણ આવે? તો ભાઈ ગુરુ પછી આવે શનિ. બરાબર, સૂર્યમંડળના સૌથી મોટા ગ્રહોની અંદર ગુરુ, શનિ, યુરેનસ. અહીંયા ધ્યાન આપજો, ગુરુ, શનિ, પછી યુરેનસ. બરાબર, યાદ રાખજો. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો? ગુરુ. યાદ રહી ગયું? સાહેબ, સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો? સૂર્યમંડળ છે એની અંદર સૌથી નાનો ગ્રહ કયો? મોટો ગ્રહ ગુરુ, નાનો ગ્રહ કયો? તો નાનો ગ્રહ છે બુધ. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે બુધ. યાદ રાખજો. ક્લિયર થઈ ગયું? આ ડાઉટ ક્લિયર થઈ ગયો? ઓકે. હવે સાહેબ, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ, સૂર્યનો સૌથી નજીકનો અને પાછો ગ્રહ પૂછ્યો. સૂર્યનો સૌથી નજીકનો, તો સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ આવશે બુધ આવશે. કયો આવશે? સૂર્યનો પૂછે, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ આવશે બુધ. ખાસ યાદ રાખજો. પણ તમને જો બીજો પ્રશ્ન એવો પૂછો, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ પૂછે તો સાહેબ, તો કે ભાઈ પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ પૂછે તો કોણ આવશે? તો આવશે શુક્ર. સૂર્યમંડળનો સૌથી નજીકનો ગ્રહ બુધ, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ શુક્ર, પૃથ્વીનો સૌથી નજીકનો તારો પૂછ્યો છે. આગળ તમને ગ્રહ પૂછ્યો હતો, હવે તમને હું પૂછું? તારો. બરાબર છે કે ભાઈ પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે? તો પૃથ્વીની સૌથી નજીકનો તારો છે સૂર્ય, સન. શું આવશે? સૂર્ય આવશે જવાબમાં. ફરીવાર અત્યાર સુધીના કન્ફ્યુઝન આપણે દૂર કરીએ તો કે ભાઈ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ તો ગુરુ કીધો, સૌથી નાનો ગ્રહ તો નાના ગ્રહની અંદર બુધ આવે. સૂર્યમંડળ, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ પૂછે તો એમાં આવશે બુધ. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ પૂછે તો એમાં આવશે શુક્ર. પૃથ્વીનો સૌથી નજીકનો તારો પૂછે તો એમાં આવશે સૂર્ય. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે સાહેબ, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ, આ સૂર્યમંડળનો સૌથી તેજસ્વી જે ગ્રહ છે એ તેજસ્વી ગ્રહ કયો છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો શુક્ર. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ, ચમકતો ગ્રહ પણ કહી શકાય, એ ચમકતો ગ્રહ કયો છે? શુક્ર. સાહેબ, સવારનો તારો અથવા મોર્નિંગ સ્ટાર તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? સવારનો તારો અથવા મોર્નિંગ સ્ટાર, અને સાંજનો તારો અથવા ઇવનિંગ સ્ટાર તરીકે પણ કોને ઓળખવામાં આવે? તો આ બંનેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો શુક્ર. ખાસ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ હવે કે ભાઈ આ રીતના ટાઈપના પ્રશ્ન પૂછાય તો હવે આપણને આવડવા જોઈએ. બરાબર છે? તો શુક્ર જ આવશે. ચમકતો ગ્રહ પૂછે, તેજસ્વી ગ્રહ પૂછે,
બરાબર, સવારનો તારો મોર્નિંગ સ્ટાર, સાંજનો તારો ઇવનિંગ સ્ટાર, બરાબર છે. સૌંદર્યના દેવી અથવા તો પ્રેમના દેવી તરીકે પણ કયા ગ્રહને ઓળખવામાં આવે છે? તો સૌંદર્યના દેવી અથવા તો પ્રેમના દેવી તરીકે પણ શુક્રને જ ઓળખવામાં આવે છે. આ પણ ડાઉટ ક્લિયર કરી નાખો. બરાબર, યાદ રહી ગયું ભાઈ? શુક્રના ઘણા બધા ઉપનામો છે જે પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તેજસ્વી ગ્રહ છે, ચમકતો ગ્રહ છે, બરાબર છે, મોર્નિંગ સ્ટાર છે, ઇવનિંગ સ્ટાર છે, બરાબર, સૌંદર્યના દેવી, પ્રેમના દેવી તરીકે ઓળખાય, ભોરનો તારો કહેવાય. સૂર્યમંડળનો ઊંધા ફરતા ગ્રહ કયા છે? સૂર્યમંડળના ઊંધો ફરતો ગ્રહ કયા કયા છે? તો બે ગ્રહ છે ને ઊંધા પ્રદક્ષિણા કરાય, ઊંધા ફરે છે. બરાબર, તો સૂર્યમંડળના ઊંધા ફરતા ગ્રહોની અંદર કોણ આવશે? એક ગ્રહ આવશે શુક્ર આવશે અને એક આવશે યુરેનસ, જેને અરુણ પણ કહેવાય. યાદ રાખજો, શુક્ર અને યુરેનસ બધા ગ્રહોમાં સૂર્ય પૂર્વ દિશામાં ઉગે. આપણે પૃથ્વીમાં સૂર્ય ક્યાં ઉગે? પૂર્વ દિશામાં. પરંતુ આ બંને ગ્રહો ઊંધા ફરે છે, એટલે શુક્ર અને યુરેનસ જેવા ગ્રહો છે ત્યાં સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે. તમને પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે ભાઈ કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે? તો બે ગ્રહ આવશે, એમાં એક છે શુક્ર અને એક છે યુરેનસ. આ શુક્ર અને યુરેનસ ગ્રહ છે ને ભાઈ, આ બંને ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે. પૃથ્વીનો ભગીની ગ્રહ તરીકે કયો ગ્રહને ઓળખવામાં આવે? તો પૃથ્વીના ભગીની ગ્રહ તરીકે પણ શુક્રને ઓળખવામાં આવે છે. જુડવા બહેન તરીકે પણ શુક્રને ઓળખવામાં આવે. સૂર્યમંડળનો લાલ ગ્રહ, રેડ પ્લેનેટ, લાલ રંગ જેવો દેખાતો ગ્રહ કયો? તો સૂર્યમંડળ છે એનો લાલ રંગનો ગ્રહ છે મંગળ. કયો ગ્રહ છે? સૂર્યમંડળનો લાલ રંગનો ગ્રહ કયો છે? મંગળ છે. સૂર્યમંડળનો સુંદર ગ્રહ કયો છે? તો શનિ. વલયો ધરાવતો ગ્રહ તો કે ભાઈ શનિ સુંદર ગ્રહ. હવે સાહેબ એક કન્ફ્યુઝન છે, એ ખાસ આપણે જોઈશું અહીંયા. ઘણીવાર ઇંગ્લિશ નામથી પણ પૂછાય છે કે ભાઈ રેડ પ્લેનેટ તરીકે એટલે કે લાલ રંગનો ગ્રહ કયો છે? તો કે ભાઈ મંગળ. હમણાં જ કીધું મંગળ. પ્લેનેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વરુણ, નેપચ્યુન. વરુણ, નેપચ્યુન, જેને ગ્રીન પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે. બ્લુ પ્લેનેટ તરીકે કોને ઓળખવામાં આવે? પૃથ્વીને ઓળખવામાં આવે. અને બિગ બ્લુ પ્લેનેટ તરીકે વરુણ અથવા તો નેપચ્યુનને ઓળખવામાં આવે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે સૂર્યમંડળના ગ્રહો અને ગ્રહો સાથે જોડાયેલા નામ ઉપનામોની, અને સાથે સાથે જે કન્ફ્યુઝન થાય છે, જે મૂંઝવણ થાય છે, જે માર્ક કપાવે છે, એ તમામ પ્રકારના ડાઉટ છે આ લેક્ચર મારફતે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે, કોઈક નવા કોન્સેપ્ટ સાથે, કોઈક નવા કન્ફ્યુઝન સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.